सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुः सुरासुरगणा। देवाय तस्मै नमः। यस्यान्तं न विदुः सुरासुरगणा। देवाय तस्मै नमः। श्रीभगवानुवाच ज्ञानं ज्ञेयं परिज्ञाता त्रिविधा कर्मचोदना करणं कर्म कर्तेति त्रिविधं कर्म संग्रहः। ज्ञानं कर्म च कर्ता च त्रिदैव गुणभेदतः प्रोच्यते गुणसंख्याने यथावच्छृणुतान्यपि सर्वभूतेषु येनैकं भावमव्ययमीशते।
क्रियते बहुलायासं तद्राजसमुदाहृतम् अनुबन्धं क्षयं हिंसाम् अनवेक्ष्य च पौरुषम् मोहादारभ्यते कर्म यत्तत्तामसमुच्यते मुक्तसङ्गो नमम्वादी धृत्युत्साहसमन्वितः सिद्ध्यसिद्ध्यो निर्विकारः कर्ता सात्विक उच्यते रागी कर्मफलप्रेषुर् लुप्तो हिंसात्मको शुचिः हर्षशोकान्वितं कर्ता राजसः परिकीर्तितः। ભગવાને જે પ્રમાણે પ્રતિજ્ઞા કરેલી જ્ઞાનમ કર્મ ચ કર્તા ચ ત્રિધા ગુણભેદતઃ પ્રોચ્યતે. જ્ઞાન કર્મ કર્તાના ત્રણ ભેદ ગુણને અધીન હું તને કહીશ. અને એ મુજબ અહીંયા ત્રણ ગુણને અધીન પ્રથમ દર્શાયેલું જ્ઞાન, એટલે જે પ્રથમ દર્શાયેલું છે એ પ્રથમ કરવાનું છે. પ્રથમ શું કરવાનું છે? સમજદારી મેળવવાની. કેવી સમજદારી? સાત્વિક. આ શ્લોકોનો પાઠ છે ને ક્યારે મોઢે ન કરવો આવડે કોઈ, કારણ કે એમાં છેલ્લે રાજસ, સાત્વિક, તામસ એકનું બીજામાં જતું રહે ને. યત્ત સાત્વિક ને બદલે થઈ જાય યત્ત તામસ હે ને. એટલે જો એક વખત ટ્રાય કરજો કે મોઢે કરીને પછી બોલો તો સાત્વિકમાં રાજસિક જતું રહે, રાજસિકમાં તામસ. ભગવાન કહે છે આ પ્રકારે સમજો. પેલા સમજો શું? સાત્વિક સમજદારી કહેવું. કારણ કે એક વખત કે ને કે સમજદારી યોગ્ય થઈ પછી બધું જીવન એને અધીન રાખશે. એટલે સમજદારી માટે આપણે શું કરીએ છીએ? સ્વાધ્યાય સત્સંગ, એનાથી શું મળે છે? સમજદારી. અને બસ પછીનું કામ એના અધીન થશે. જે સાંભળ્યું એ કદાચ યાદ નથી રહેતું, પણ કર્મ વખતે એ અંતરમાં સ્ફુરિત થઈ જાય આ કરવા જેવું છે કે નહીં. એટલે સમજદારી જેટલી દ્રઢ હશે એટલા કર્મ સારા થશે અને એવો એ કરતા એવો વ્યક્તિ બનશે. તો સારા બનવા માટે કરવાનું શું છે? સમજદારીને યોગ્ય બનાવો. અને પછી સારું કર્મ કોને કહ્યું? તો કે આ વખતે એક શબ્દ ખોટો બોલાયેલો છે, કર્તૃત્વ દ્રષ્ટિ નહીં પણ કર્તવ્ય. બે શબ્દ સમાન જેવા છે. એ 2 થી 3 વખત બોલાઈ ગયા પછી યાદ આવેલું. કર્તૃત્વ પર દ્રષ્ટિ નથી પણ કર્તવ્ય પર દ્રષ્ટિ છે. સાત્વિક વ્યક્તિની દ્રષ્ટિ કર્તવ્ય પર છે. એટલે સાત્વિક બનવા માટે સાત્વિક યાદ રાખવાનું છે. નિરંતર મારે શું કરવાનું છે. અત્યાર સુધી આપણે બીજાએ શું કરવાનું છે એ યાદ આવતું હોય છે, પણ હવે આ સમજદારી મેળવી કે મારે શું કરવાનું છે. નિરંતર કર્તવ્ય પર દ્રષ્ટિ. અને એ પ્રકારે જે કરે યાદ રાખીને આમ જ બધું યાદ ન રહે, એક શબ્દ યાદ રાખો અને એનાથી શું થશે? કરવાનું. મારે શું કરવું જોઈએ પણ કેવી રીતે? ભગવાને બતાવ્યું. ધૃત્યુત્સાહ સમન્વિત. ધીરજ, ઉત્સાહપૂર્વક. સૌથી વધારે ધીરજ અને ઉત્સાહ નિષ્કામ કર્મમાં જરૂરી છે, કારણ કે એમાં જ ઘટી જાય હે ને.
સામે કંઈ પણ મેળવવાની કામના વિના કરવાનું કરજો, ટ્રાય કરજો, હે ને? તો કેવું કરશું? થોડા દિવસ ચાલશે, પછી આપણને થાય કે ઘણું થઈ ગયું, હે ને? પણ નિરંતર દીર્ઘકાળ સુધી નિષ્કામ કર્મી આ બે ગુણ હોય તો જ કરી શકે. ઉત્સાહપૂર્વક કંઈ ન મળવાની ઈચ્છા છતાંય દોડવાનો ઉત્સાહ. અને એટલા માટે તો ભગવાનને તાત્વિક વ્યક્તિ ગમે છે. કામના રહિત થઈને પણ ઉત્સાહપૂર્વક કરે છે. મૃત્યુત્સાહ સમન્વિત, અને કામના રહિત થયા પણ ફળ તો મળે, સિદ્ધિ અસિદ્ધિ, તો કે આપણી ફળ પર દ્રષ્ટિ જ નહોતી, એટલે બેમાં સમતા. તો આવી સ્થિતિ કે જેને એને બંને મંગલકારી છે, કારણ કે એના માટે તો એ નિષ્કામ કર્મ ચિત્ત શુદ્ધિનું સાધન બની જશે. એટલે એને કાંઈ બાહ્ય જગતમાંથી મળે કે ન મળે, પણ અંતરમાં શાંતિ સંતોષ જરૂર મળશે. અને એટલે કહેવાય કે પાત્ર તૈયાર થઈ ગયું, ચિત્તરૂપી પાત્ર. એ ચિત્તમાં જ પછી જ્ઞાન પ્રગટ થાય, હે ને? ભાવનાઓ, ઉચ્ચ ભાવનાઓ પણ આવું મન જ કરી શકે. સારી ભાવના આપણે નથી કરી શકતા, પણ જેનું મન સારું છે તો બધા માટે સુખની ભાવના કરી શકે. અને એમાં જ પરમાત્માને રહેવાનું મન થાય, ભગવાનને રહેવાનું મન થાય. એવું મન બનાવવું મારું ભજન છે ને પેલું, એ શું છે? પ્રભુને રહેવાનું મન થાય એવું હૃદય બનાવવું મારું. જો ભજન બધા આના આધારે છે ને, તો એવું મન બનાવવું છે. ભજન ગાઈએ પણ કરવું તો કંઈક પડશે ને. એવું મન બનાવવા માટે આ બતાવે છે કે આ પ્રકારે નિષ્કામ કર્મ કરતા કરતા આ પ્રકારનું મન બની જાય કે જેમાં ભગવાનને રહેવાનું ગમે. અને એને રહેવાનું ગમે તો એનું જ્ઞાન પણ પ્રદાન કરે, અને એનાથી એ અંતિમ લક્ષ્ય સુધી પહોંચાડે. સાથે સાત્વિક કર્મની નિશાની પણ જે વ્યક્તિ રાજસિક છે, વિસ્તારથી અર્થ જોયો આપણે. પણ રાજસિકનું વ્યક્તિત્વ પેલું, સાત્વિકનું વ્યક્તિત્વ કેવું? નિષ્કામ. કારણ કે આ કર્તાનું નામ છે, સાત્વિક કર્તા. તો નિષ્કામ કર્તા એ સાત્વિક કર્તા. જ્યારે રાજસિક કર્તાનું સ્વાર્થ પરાયણ વ્યક્તિત્વ, દ્રવ્ય પરાયણ, શું મળે એના ઉપર જેની દ્રષ્ટિ છે, તો એના માટે સ્વાર્થ પરાયણ હોય તો પછી બીજા બધા જેને કહેવાય ને અવગુણ, એ બધા આવી જશે. તે લીંકથી આપણે જોયા કે રાગી એટલે કંઈક મેળવવાની કામના વાળો, તો એને પછી ફળ પર જ દ્રષ્ટિ હોય, અને ફળની ઈચ્છાથી કરે ત્યારે કેવી રીતે કરે? ધૃત્યુત્સાહ સમન્વિત. એમાં તો અપાર ઉત્સાહ છે, હે ને? એના માટે રાત દિવસ એક થઈ જાય છે. અત્યારે આવા લોકો વધુ જોવા મળે છે કે રાત દિવસ એક કરી દઉં, પણ મારી ફળની ઈચ્છા પૂરી કરું, કામના પૂરી કરું. તો એમાં તો અપાર ધૃતિ, અપાર ઉત્સાહ છે. દોડા દોડ, ને આખો દિવસ દોડે. શું કામ દોડે છે? સ્વાર્થ પરાયણ. ભગવાન એને ગુણ નથી કહેતા, એ ભલે ધૃતિ ઉત્સાહ હોય પણ એ ગુણ નથી. કારણ મૂળમાં કામના છે, કામના વસાલ. તો ફલની ઈચ્છા આપણે જોયું રાખી શકે, પણ ભગવાનની સમીપ જવાની ઈચ્છા, ને આ કરું, હું વધારે ભગવાનની સમીપ રહી શકું, એને કે એ ફલકામી છે, પણ એને ઉન્નતિ તરફ લઈ જશે. એટલે એવી રીતે પણ જે ફલકામી ભૌતિક જગતમાંથી કંઈ જોઈતું હોય તો પછી એનામાં લુબ્ધ, લોભ પણ આવી જશે. કારણ કે દ્રવ્ય પરાયણ છે, દ્રવ્ય પ્રાપ્ત થશે અને પછી વાપરવા માટે તો કરતો નથી, હે? લોભ વધશે. હંમેશા નિયમ જ છે, જેટલું ધન વધે એટલો લોભ પણ વધે. એટલે લુબ્ધ એટલે શક્તિ સામર્થ્ય છતાં પણ વાપરી શકે નહીં, એ લુપ્ત છે. અને લુપ્ત પછી આગળ દર્શાવ્યું હિંસાત્મક, પણ ઘણીવાર કામના પૂરી ન થઈ તો હિંસા ઉપર પણ આવી જશે. એટલે કે પેલું આ વાચિક, માનસિક, કાયિક હિંસા, એમાં વધારે તો આ વ્યક્તિ વાચિક માનસિક હિંસા વિશેષ કરે. અને એના કારણે હિંસાત્મક વ્યક્તિ હોવાથી અશુચિ, આંતર બાહ્ય અશુચિ,
અપવિત્રતા, અશુદ્ધિ. તો એના માટે અશુદ્ધિ માટે આપણે કહીએ ને કે ચોખ્ખું. ચોખ્ખું અર્થ ત્યાં ગીતાજીમાં નથી, હે ને? જ્યારે પણ શુદ્ધિ શબ્દ આવે ત્યારે સ્વચ્છતા શબ્દ છે સાથે પવિત્રતા, શુદ્ધિનો. પણ ઘણા લોકો ચોખ્ખા, ખૂબ ચોખ્ખા હોય, હે ને? એ બાહ્ય રીતે ખૂબ ચોખ્ખા છે, પણ વ્યક્તિત્વ કેવું છે? રજોગુણી છે. રજોગુણીનો આગળ જેટલા લક્ષણો જોયા એ બધા લક્ષણો હોય અને સાથે ચોખ્ખાઈ પણ છે, પણ એ શુચિ નથી. કારણ કે એમાં પવિત્રતા એટલે નથી. ચિત્તમાં ફલકામનાઓ ભરેલી હોય એ ચિત્ત ક્યારેય પણ પવિત્ર કે ચોખ્ખું હોય નહીં. એટલે ભગવાન અહીંયા આંતર બાહ્ય બે વસ્તુ બતાવે છે. શબ્દ યા નિયમ બતાવે, કર્મ અપેક્ષિતમ શૌચમ નાસ્તિ. એટલે મેં કહ્યું ચોખ્ખું અર્થ એટલે નથી કે સ્વચ્છતાનો અર્થ આ છે. કર્મ અપેક્ષિતમ શૌચમ, કર્મને, દરેક કર્મને કંઈક કંઈક ચોખ્ખાઈની એટલે સ્વચ્છતાની અપેક્ષા હોય. દરેક કર્મમાં અમુક સ્વચ્છતાની અપેક્ષા હોય. જેમ કે શરીર, હે ને? તો શરીરને રોજ સ્નાન કરાવવું, પણ ખરેખર તો 3 વાર સ્નાન ને 1 વાર ખાવું એવું છે ને. 3 વાર નાહવું, 1 વાર ખાવું, આ છે આ શૌચ. પણ 1 વાર પણ તેને યોગ્ય સમયે સ્નાન કરે, પણ એમાં અપેક્ષિત શું છે? યોગ્ય સમયે સ્નાન કરાવે, શુચિનું પાલન શરીરને. સાથે સાથે જ્યારે જ્યારે પણ શારીરિક અશુદ્ધિના જે કંઈ કર્મ થાય તો એમાં તો એમાં નિયમ બતાવ્યા છે શાસ્ત્રમાં. તો આટલા વખત, પહેલાં તો માટી હતી, સાબુ નહોતો, આટલા વખત માટીથી હાથ ધોવો, આટલા વખત, હે ને? આપણે એક વખતે સારું ધોએ કે નહીં ખબર નહીં, તો નિયમ છે આટલો વખત. વસ્ત્ર પ્રક્ષાલન, તો એના માટે નિયમ બતાવ્યો છે કે વસ્ત્ર પ્રક્ષાલન માટે પણ શાસ્ત્રમાં બધી જ વસ્તુ બતાવી છે શુચિ માટે. પણ સામાન્ય સ્વચ્છતા જેને આપણે કહીએ કે કદાચ કોઈ ન કહે તો પણ એ પોતાને સમજાય કે આની શુચિ કહેવાય. પછી મંદિરના નિયમ બનાવવા પડે ને કે સ્નાન કરો તો જ અંદર જવાનું. શું કામ? કારણ કે આપણે દિવસમાં 1 વાર કરીએ ને ક્યારે કરીએ નક્કી નહીં. રોજ વસ્ત્ર બદલીએ ન બદલીએ નક્કી નહીં. રોજ વસ્ત્ર, ધોયેલા વસ્ત્ર રોજ પહેરવાના હોય, હે ને? આ શુચિ છે. તો કે એની યાર અધ્યાત્મને શું? ભગવાનને તો કાંઈ એમાં, ભગવાન તો ભાવના ભૂલતા ના, ભગવાન જ કહે છે, હે ને? આ ભગવાન જ કહે છે કે ભગવાન કે હું ખાલી ભાવનો આગળ જ કહી દીધું 17મા અધ્યાયમાં, વિધિ સહિત ભાવ બે જરૂરી છે. તો આ વિધિ છે કર્મને અપેક્ષિત. તો શુચિ પાલન, હે ને? કોઈ કહે કે નહીં, પણ પોતાને સમજે. સવારના ઉઠતા આવે તો મુખ સફાઈથી શરૂ કરવાનું. આ તો બાહ્ય સફાઈની વાત છે. હજી તો કેટલું અંતરમાં બાકી છે. બાહ્ય સફાઈ, હે ને? મુખ શુદ્ધિ, તો એમાંય કેટલાક નિયમ બતાવ્યા. આટલી વખત તમારે દાંતને સાફ કરવાના. જીભને, તો કેટલાક તો જીભને ઉલટી ઓડાડતા જ નથી. આ બધી નાની નાની વસ્તુઓ છે, હે ને? પણ એ બહુ મોટું કામ કરે. તો એવી રીતે દાંતની સફાઈ, મુખની સફાઈ, શરીરની સફાઈ, વસ્ત્રની સફાઈ, આ બધી બાહ્ય. અને જ્યાં રહું છું તો સવારમાં ઉઠતા આવે પહેલાં એને કે અલસ કાઢવાની હોય. આ તો આપણે તો ઓલા કાળી ચૌદસે કાઢીએ ને ખાલી, એ કાળી ચૌદસે પછી કાઢવી જ ન પડે, રોજ કાઢતા હોય તો. સવારમાં કચરો એ અલગ છે. સવારમાં ઉઠતા આવે કચરો નીકળી ગયો તો પછી જુઓ કોને સુવાનું મન થાય? કોઈને નથી. પણ સવારમાં આ બધા કચરા વચ્ચે સુવાનું જ મન થાય. કશુંથી આનંદ નથી થતા. ચોખ્ખાઈ કરીએ છીએ પણ ક્યારે કરીએ, ક્યાં સમયે કરીએ નિશ્ચય નહીં, હે ને? તો કે બધું કરી પછી હું તો નાઉં, હે ને? આને ચોખ્ખાઈ કહેવાય. સ્નાનનો પ્રાતઃકાળનો નિયમ છે. સ્વચ્છતાનો પ્રાતઃકાલે તો કેટલા કર્મ છે. હવે જુઓ કે સવારમાં તમે ઉઠો તો તમારી પાસે સમય જ નથી. પૂજા, દેવ દર્શને સવારે, સ્નાનાદિ સવારે, શુચિ પણ સવારે. તો પછી આપણે સવારે ઉઠી શું કરવું? પ્રશ્ન આવે. કેટલું બધું કરવાનું છે. તો આ છે બાહ્ય શુચિ. અને આંતર શુચિ તો જાણીએ છીએ કે સાત્વિક વ્યક્તિમાં બતાવ્યું. આ તો હિંસાદી વ્યક્તિત્વ છે. લોભી, હિંસા જેના ચિત્તમાં હોય તો એ હંમેશા અશુચિ જ હોય. તો આ પ્રકારે જેને કે પેલા
સવારમાં એક શબ્દ યાદ કરતી હતી, બેડ ટી, હે ને, બેડ ટી લેવામાં, બેડ ટી એટલે ઉઠતા આવે ચા પીવાની, પથારી બેઠા બેઠા ચા પીવાની. હવે અહીંથી શરૂ થઈ અશુચિ, હે ને, તો પછી કે આયુર્વેદમાં કે મુખ સાફ કર્યા વિના પણ પાણી પીવાય. એ કોને પીવાય? જેને રાત્રે બરાબર બ્રશ ઇત્યાદિ મુખ સાફ કર્યું. એમાં નિયમ પાછા બીજા બતાવ્યા હોય, હે ને, પણ એ કાંઈ નહીં, પણ સવારમાં બેડ ટી પી લેવાય. એ બેડ ટી નામ જ એવું છે કે બેડ કહેવાય. એ ટીને કેવી કહેવાય? બેડ ટી કહેવાય. પથારીવાળો અર્થ નહીં, પણ ખરાબવાળો બેડ અર્થ છે. પણ એવું હવે એક ફેશન થઈ ગઈ છે ને. તો આ બધી અશુચિ હોય, સાથે આપણે ભગવત પ્રાપ્તિ કરવી હોય એ શક્ય નથી. એટલે અહીંયા બતાવ્યું કે આ રીતે અશુચિ, અને એના માટે જે આ 5-6 લક્ષણ બતાવ્યા એ પ્રકારનું રાગી વ્યક્તિત્વ, તો એને પછી ફળ તો મળે, કારણ કે ફળની કામનાથી કર્મ કર્યું તો ફળ તો મળશે. તો ફળ મળે ત્યારે એનું તેને કહેવાય ને રિએક્શન, પ્રતિભાવ કેવો હશે? પ્રતિક્રિયા. તો કે હર્ષ અને શોક. પછી જ્યારે સારું મળે ત્યારે એ હર્ષથી ઉછળે અને કાં તો શોકથી નીચે પડે, ભાંગી પડે. જેને કહે ને ભાંગી પડ્યા, મને તો આ ભૂલાતું જ નથી. હર્ષ અને શોક બે સાથે જ ચાલે. આ તો દ્વંદ્વ છે. એને આગળ જોયું તો રાગ હોય ત્યાં દ્વેષ હોય, એમ હર્ષથી ઉછળે તો શોકમાં ભાંગી પડશે. આ નિયમ જ છે. અને એને ભાષ્યકાર કહે છે ઈષ્ટ પ્રાપ્તો હર્ષદ. જ્યારે કાંઈ સારું પ્રાપ્ત થયું, સફળતા મળી, તો સાત્વિકની સ્થિતિ કેવી હતી? સફળતા નિષ્ફળતામાં નિર્વિકાર, કે બરાબર નિર્વિકાર એટલે અસર ન થાય એવું નહીં, પણ ઉછળી ન પડે, આવેશ ન આવે. પણ અહીંયા શું છે? આવેશાત્મક આ બે વૃત્તિ છે. અને કરે શું? તો કે જેટલા ઉત્સાહ વધુ મારે એટલા થાકી અને પછી પડે છે ને. તો ઇષ્ટ પ્રાપ્તો હર્ષ, અનિષ્ટ પ્રાપ્તો ઇષ્ટ વિયોગે ચ શોક. એક વખત સારું મળ્યું તો હર્ષ, પણ હજી બીજું લઈ લેવાનું. અને ખરાબ ન મળ્યું તો પણ હર્ષ. ખરાબ સારું મળ્યું તો હર્ષિત, અને સારું થયું, મને આ કંઈ ખરાબ પ્રાપ્ત ન થયું તો પણ હર્ષ. અને અત્યારે ઉલટું કે ઈષ્ટની પ્રાપ્તિ ન થઈ તો શોક, અનિષ્ટની પ્રાપ્તિ થઈ તો પણ શોક. જોઈતું તું ન મળ્યું, ન જોઈતું મળ્યું, કંઈક તો મળ્યું, ફળ મળ્યું પણ ઈચ્છિત ન મળ્યું. ભણ્યા, નોકરીએ લાગ્યા તો નોકરી તો મળી, પણ મારા મનમાં કલ્પના હતી એવી ન મળી. એટલે ભલે ₹1,00,000 પગાર હોય, પણ એમાં એને શોક થતો. વિદ્યાર્થીને 100માંથી 95 માર્ક્સ આવે એને, પણ એ તો 99 આવ્યા. એટલે પેલાને 35માં હર્ષ થાય અને પેલાને 95માં શોક થાય, હે ને? કેમ? કારણ ફલકામી, ફલપ્રેપ્સુ એક વખત થયો પછી એને ક્યારેય આનંદ પ્રાપ્ત થઈ શકે નહીં. ઘડીકનો આનંદ. એક શબ્દમાં કેવો તો આ માણસ કેવો છે? ઘડીકનો માણસ, ક્યારે ફરી જાય નથી નહીં. તો એવી રીતે સંયોગ વિયોગમાં એ સતત ઉછળા જ કરે. સંયોગ થાય તો ખૂબ હર્ષિત થઈ જાય, વિયોગ થાય તો ખૂબ દુઃખી થઈ જાય. તો આજે આગળથી પેલો શબ્દ વાપર્યો તો તીવ્રતા. ગયા વખતે આપણે જોયું હતું પસંદ ના પસંદમાં તીવ્રતા વધે એટલે રાગ દ્વેષ આવે. ફલ કામના બરાબર છે, એમાં તીવ્રતા આવે એટલે ફલપ્રેપ્સુ થાય. લોભમાં પણ એવું છે કે સાચવી રાખવાની વૃત્તિ છે, પણ તીવ્રતા આવી એટલે લોભી થઈ ગયો. એવી રીતે હિંસામાં પણ તીવ્રતા, અને એવી રીતે ફળ પ્રાપ્તિમાં શું છે? તીવ્રતા. તો જેમ કે ને બાળકોને ભૂખ લાગી, હા ભૂખ લાગી બરાબર છે, ભૂખ લાગે તો ભોજન કરવું જ જોઈએ. પણ આપણે શું કહે? મને બહુ ભૂખ લાગી, મારાથી રહેવાતું નથી, એટલે પછી હવે જે સામે આવે એ ભક્ષણ. તો એમાં શું થઈ ગયું? હર્ષ શોક જે પ્રાપ્ત થયું હે ને, તો એમાં જલ્દી તૂટી પડો, આ આવેશ છે. એવી રીતે કોઈ પણ વસ્તુમાં તીવ્રતા આવે ત્યારે એ મનવાનું બેલેન્સ વિખાવી. અહીંયા શબ્દ છે બેલેન્સ વિનાનો માણસ. પેલો બેલેન્સ વાળો વ્યક્તિ છે, સાત્વિક વ્યક્તિ. ભૂખ તરફ લાગે છે બરાબર છે,
એનું સમાધાન કરાય. પણ અતિશય જ્યારે થાય, તીવ્રતા આવે, ત્યારે આ બધા જ પરિણામ આવી જાય. અને એવી રીતે પછી રાજસિક વ્યક્તિત્વ એને સમાધાન કરી દીધું. શું? જીવન તો આવું જ હોય, થોડીક વાર તડકી, થોડીક વાર છાયડી. એટલે થોડીક વાર હરશી તો શોકમાં આવી ગયા છે ને. તો શું કે સમજાવનારા કે એ તો જીવન તો આવું જ હોય, પણ એને નથી ખબર કે જીવનમાં પણ નિત્ય શાંતિ મળી શકે એમ છે. એ ક્યારે વિચાર્યું જ નથી. એટલે શું વિચારે? ખાટું મીઠું બધું આવે રાખે અને આપણે સ્વીકારી લેવાનું. સ્વીકારવું ન પડે એને. આપણી પાસે સમજદારી, જ્ઞાનનો ભંડાર હોય તો પછી દરેક પરિસ્થિતિમાં નિર્વિકાર, સિદ્ધિ અસિદ્ધિમાં નિર્વિકાર રહી શકાય. પણ એ ત્યાં સુધીનો વિચાર જ જેણે કરેલો નથી. એટલે અહીંયા હર્ષ શોકાન્વિત, એટલે કોઈ પરિસ્થિતિને એ કાબૂમાં રાખી ન શકે, આનંદને કાબૂમાં રાખી ન શકે. અને જીવનમાં દુઃખ પ્રાપ્ત થયું તો પણ મન કાબૂમાં ન રહે. દુઃખમાં અતિશય આવી જાય, સુખમાં પણ અતિશય. એના આધારે સમજવાનું છે કે અતિશયતા ક્યાંય પણ ન આવે એવું ભગવાન ઈચ્છે છે. બધું સપ્રમાણ, બધું બરાબર, પણ અતિશયતા, તીવ્રતા એને ધીરે ધીરે ઓછી કરો, શાંત કરો. દરેકમાં આપણને ભગવાન કંઈક કંઈક આ રીતે શીખવે છે. તો આવી રીતે બતાવી અને રાજસ કરતા માટે ભગવાને કહ્યું હર્ષ શોકાન્વિત કરતા રાજસ પરિકીર્તિત. આવા વ્યક્તિત્વને રાજસ કરતા સમજો. એટલે કે આવા વ્યક્તિત્વને છોડો. સમજો એટલે એને છોડો. અને છોડવામાં એક જ વસ્તુ આપણે યાદ રાખી કે તીવ્રતા ક્યાંય પણ ન આવવી જોઈએ. અને એનાથી પણ અધમ વ્યક્તિત્વ, નિકૃષ્ટ વ્યક્તિત્વ છે તામસ કરતા. તો એને બતાવતા ધીરે ધીરે લક્ષણો ભગવાન વધારતા જાય છે. આની અંદર તો ભગવાને 7 લક્ષણ અને 1 ફળ, કેટલા બધા લક્ષણો બતાવ્યા તામસ કરતાના. 28મો શ્લોક. અયુક્ત પ્રાકૃત ષઠો નૈષ્કૃતિકો વિષાદી દીર્ઘસૂત્રી ચ કર્તા તામસ ઉચ્યતે. અયુક્ત પ્રાકૃત શબ્દવ અયુક્ત. આ બધા નામકરણ ભગવાન કર્યા ને. આગળ નામકરણ કર્યા, રાજસ કરતાના આટલા નામ પાડ્યા. અહીંયા આટલા નામ વાળો તામસ કરતા કેવો છે? અયુક્ત, પ્રાકૃત, શબ્દ, ષટ, નૈષ્કૃતિક, અલક. આ 6 લક્ષણ હજી છે. 8 લક્ષણ છે. વિષાદી, દીર્ઘસૂત્રી, આવા 8 લક્ષણ વાળાની કહેવાય તામસ કરતા. આપણે ક્યાંક ને ક્યાંક ભગવાન આપણને આમાં પકડી જ લે છે ને. એટલે કીધું કે સાત્વિક કરતા બનવાનું છે અને રાજસ તામસમાંથી પોતાને જોવાનું છે કે આપણામાં આમાંનું શું છે. આમાં 5-10% કે 25-50% બધામાં હોવાનું જ છે. અને એને દૂર કરવા માટે ભગવાન બતાવે છે. તો પ્રથમ બતાવે છે અયુક્ત. અયુક્ત ભાષ્યકાર કહે છે અસમાહિત. અયુક્ત એટલે ન યુક્ત, એટલે કે યુક્ત એટલે સંયમ.
એટલે વશમાં, જેનું શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ એ વશમાં નથી. વશમાં નથી એટલે શું થાય? જ્યારે વિચાર આવ્યો એ મુજબ વર્તન થઈ ગયું. એટલે પછી વિચાર મુજબ વર્તન થઈ જાય એને કહેવાય બેજવાબદાર વ્યક્તિત્વ. પરિપક્વતા નથી, મેચ્યોરિટી જેનામાં નથી. વિચારીને કરવું તો એ પરિપક્વતા છે, પણ યુક્ત વશ નથી, મન વશમાં નથી. એટલે મનમાં ઈચ્છા થઈ, આ ખાવું, આ જોવું, તરત કરી દેવાનું. એટલે સંપૂર્ણ વ્યક્તિત્વ કેવું છે? વિચાર રહિત વ્યક્તિત્વ. તો અયુક્ત એટલે જેનામાં આવા પ્રકારનો સંયમ વગેરે રહેલું નથી. અને એટલે કેવું રહેશે? ચિત્ત હંમેશા વિક્ષિપ્ત જ રહેશે. એકાગ્રતા તેના ચિત્તમાં નહીં આવે. એક વિષય ઉપર મન ચાલ્યું, ત્યાં વળી કૂદકો મારી બીજા વિષય ઉપર, ત્રીજા વિષય ઉપર, અને મન કૂદકા મારે પછી શરીરને મરાવે. હે ને? કે ચાલો અત્યારે અહીંયા જઈ આવું, તો બેઠા હતા શાંતિથી ઘરમાં બેઠા અને ઉઠ્યા. કેમ ઉઠ્યા? મન થયું બાજુ જોયા, ચાલ્યા. હે ને? વળી પાછું ત્યાંથી ઉઠ્યું, લાવો ઘરે શું કરે છે. સતત મન જેમ ચાલે એમ આપણે દોડતા રહીએ. આ કેવું વ્યક્તિત્વ છે? અસંયમી વ્યક્તિત્વ, અસમાહિત. એટલે પછી શાંતિથી વાંચવા બેસીએ તો કે વાંચી ન શકાય. કેમ? મન જ જેનું ભટકે છે, વિક્ષિપ્ત છે. તો વિક્ષિપ્ત મનથી તો કોઈ કાર્ય સારી રીતે ન થાય. અને એટલે અહીંયા બતાવે છે કે અયુક્ત વ્યક્તિત્વ, ધારો કે તમે ભગવત નામ સ્મરણ કરવા બેઠા, હે ને? તો મન થયું, મનમાં વિચાર આવ્યો કે ચાલો ભગવાનનું નામ લો. બેઠા, ત્યાં બેઠા પછી મનને બીજું કંઈક થયું કે હવે ક્યાંક જઈ આવું. એટલે માળા એક અધૂરી રહી, પૂરી થઈ, મૂકી, ચાલો બધું ચાલે. બધું ચાલે, હે ને? એમાં એટલે બધું ચાલે એટલે ચાલે જ રાખે. અનેક વિષયોમાં જેનું મન ભટકે રાખે, અને એવું વિક્ષિપ્ત મન વાળો. એટલે પાઠ શરૂ કર્યો, હમણાં ચૈત્રી નવરાત્રિના પાઠ હતા, તો સમૂહમાં પાઠ કરીએ એની અસર કંઈક જુદી હોય. અમે એકલા કરી જ લઈએ છીએ. એટલે પહેલા વિચાર્યું હતું કે ઈશ્વર પ્રીત્યર્થે કરવાનું. ગીતાજી કહે છે ને કે બધું ભગવાનના પ્રસન્નતા માટે કરો. એટલે આપણે પાઠ શરૂ કર્યો કે દેવી, હે માતાજી, આપની પ્રસન્નતા મળે. ત્યાં થોડા શ્લોકો, થોડા પાઠ ગયા, ત્યાં વિચાર આવ્યો કે મારો દીકરો બીમાર છે, ચાલો આ પાઠ રોગ નિવારણ અર્થે કરી દો. હે ને? ત્યાં થોડીક વાર થયું ને મનમાં છેલ્લે વિચાર આવ્યો કે ધન સંપત્તિ ઓછી છે, થોડુંક માતાજીની કૃપાથી ધન મળી જાય તો ચાલો પાઠ છેલ્લે અર્પણ કોને થયો? ધન સંપત્તિ અર્થે સમર્પયામી. શરૂ ક્યાંથી કર્યું હતું? ઈશ્વર પ્રીત્યર્થે. હે ને? આવું થતું જોઈએ કે નિષ્કામ કર્મ કરવાનો પ્રયત્ન કરીએ, ત્યાં વળી કાંઈક માગી લઈએ. તો સંકલ્પો નિરંતર બદલતા રહે. વિચાર્યું હતું કે આ 5 પાઠ કરીશ, અને પછી બેઠા પછી એક પાઠ અધૂરો પાઠ કરીને મૂકી દઈએ. આ વ્યક્તિત્વ કેવું છે? વિક્ષિપ્ત, અયુક્ત, કે જે મનમાં આવે એમ જ કરે, અને મન તો કૂદકા મારે છે. એટલા માટે અનેક વિષયોમાં ભટકતું મન એ કોઈ કાર્ય સિદ્ધ કરી શકે નહીં. એટલે અહીંયા આખી એક પતનની સીડી એક પ્રકારે બતાવે છે. ગીતાજીના બીજા અધ્યાયમાં બતાવી, યાયતો વિષયાન પુરુષ, એ વિષયમાંથી કેવી રીતે ચિત્ત પતન તરફ લઈ જાય. એવું આ તામસિક વ્યક્તિત્વ કે જેનું કાર્યકરણ સંગાત વશમાં નથી. તો પછી વશમાં નથી ત્યારે એનું પરિણામ શું આવશે? તો કે જ્યારે એ અયુક્ત છે એટલે નિરંતર વિષય ચિંતનમાં જેનું મન લાગેલું છે, અને એક વિષય નહીં, અનેક વિષયોના ચિંતનમાં, તો આ પ્રકારનું વ્યક્તિત્વ છે. તો પછી એનું મન ક્યાંય લાગે નહીં. સત્સંગમાં કોઈ આવે કે બેસો ને, એને બહુ સારું છે, ચાલો બેસો, તો કે ચાલો તમારી સાથે આવો. આવ્યા પછી અહીંયા આવે તો શરીર બેઠું હોય ને મન બીજે પહોંચી ગયું હોય. બીજે પહોંચે તો શરીર ત્યાંથી કહે છે કે આના કરતા તો સત્સંગમાં ગયો હતો. કોઈ જગ્યાએ એને શાંતિ નહીં. એને વિક્ષિપ્ત મનવાળાને એ અશાંત ચિત્ત છે. અશાંત ચિત્તને સુખ ક્યારેય મળે નહીં. તો અયુક્ત વ્યક્તિત્વ છે, તામસ વ્યક્તિત્વ.
અને એટલે એનો વ્યવહાર કેવો થશે? અયુક્ત પ્રાકૃત. પ્રાકૃત એટલે અત્યંત અસંસ્કૃત બુદ્ધિ, પ્રાકૃત બુદ્ધિ વાળો છે. પેલા શું કહ્યું? કાર્યકરણ સંઘાત વશમાં નથી, એટલે હવે બુદ્ધિ મુજબ મન મુજબ એ કર્મ કરશે, પણ મનમાં તો કેવા સંસ્કાર? કઈ શાસ્ત્રના તો છે નહીં, એને પૂર્વ જીવનના એ સંસ્કાર પડેલા છે, અને એ સંસ્કાર મુજબ એનું જીવન ચાલશે. એટલે મનમાં પૂર્વના સંસ્કાર રાગ દ્વેષના પડેલા છે, કામ ક્રોધના પડેલા છે, અને એ મુજબ જ એનું વર્તન વ્યવહાર કરી દેશે. એટલે કે છે કે પ્રાકૃત એટલે પ્રકૃતિના નિયમ મુજબ મનમાં પ્રાકૃત સંસ્કાર એટલે લઈ લેવાનું આગળના જન્મોના કે આ જીવનના સંસ્કાર. સંસ્કાર એટલે શું? કે આપણે જે કંઈ જોઈએ, સાંભળીએ, ખાઈએ, પીએ, બોલીએ, એ બધાના સંસ્કાર મનમાં પડે છે. અને ફરી પાછા હવે અયુક્ત છે એટલે સંસ્કાર ઊભા થાય પણ એને દબાવી શકતો નથી, એટલે શું કરશે? એ મુજબ બોલી દેશે. હે, આપણે કહે કે હું તો સ્પષ્ટ વક્તા, જે જેવું હોય કહી દઉં, પણ એ પ્રાકૃત વ્યક્તિત્વ છે. જે જેવું હોય તે નહીં, કેવા જેવું હોય તે કહેવાય. આમ ગાડી બોલવું જોઈએ. એને બધાના મનમાં વિપરીત સંસ્કારો તો પડેલા જ છે, પણ સંસ્કૃત વ્યક્તિત્વ હશે તો શું કરશે? એ મનમાં ઊભું થાય પણ ગાળી નાખે. આટલું બોલવા જેવું છે તો બોલવું, ન બોલવા જેવું અંદર રાખવું. એવી રીતે કરવા જેવું છે, જોવા જેવું છે, જવા જેવું છે, આ બધા વિષયો માટે એ શું કરશે? એને ગાળીને વર્તન કરશે. જ્યારે અહીંયા તો કોઈ પણ નિયમ વગરનું જીવન, હે ને, એટલે ખાવું પીવું જેવું, એટલે એને કોઈ પ્રકારનો વિચાર જ નથી કર્યો. એટલે એને પૂછો તારે શું જોઈએ, તો એને પ્રાકૃત વ્યક્તિને જગતમાંથી જ કંઈક જોઈતું હોય. એને શું જોઈએ? તો કે સારું ખાવાનું, સારા વસ્ત્ર, સારું મકાન, બસ આની જ અંદર એની ઈચ્છાઓ રહે. એને નથી આગળ જીવન પછીની સ્વર્ગાદીની પણ કામના ઉઠેલી. કેમ? તો કે મારે અહીંયા કામે છે, પ્રત્યક્ષમાં જેને રસ છે. પ્રાકૃત વ્યક્તિત્વને પ્રકૃતિ જગત એમાં જેને રસ છે અને એમાંથી જ કંઈક જોઈએ છે. અને પછી બહાનું બતાવે કે પછીનું જીવન કોણે જોયું છે, એટલે મારે તો કોઈ સ્વર્ગની કલ્પના કામના નથી. પણ એ કઈ વૈરાગ્યવાન નથી, એને પણ એને આ જગતમાં એટલો રસ છે કે એને આગળના જગતની પણ કલ્પના થતી નથી. તો ભગવત પ્રાપ્તિની તો વાત જ ક્યાં આવી? એટલે આ તામસ વ્યક્તિત્વ એ મોટા ભાગના લોકો એમાં આવી જશે કે જેને પૂછીએ તો આવા પ્રકારની જ ઈચ્છા છે. એટલે એક પ્રકારે કહીએ પશુવત જેનું જીવન છે. પશુ પક્ષીને શું જોઈએ? એને દાણા જોઈએ. દાણા વીણવા જાય, આવે, બચ્ચાને ખવડાવે અને બધા ભેગા મળીને ખાય, ચીચિયારી બોલાવે, રાત્રે સૂઈ જાય. અને આપણા ઘરમાં શું થાય? જો આવું થતું હોય તો પ્રાકૃત વ્યક્તિત્વ છે. એને આપણે કહીએ કે અમે અમારો પરિવાર બહુ સુખી, પણ સુખી ભગવાનના મતે તામસિક છે. કે તામસિકનો અર્થ જેને આ ધન કામ એટલામાં જ જેને સંતોષ મળી જાય છે. પણ એ પ્રકારનું જેવું વ્યક્તિત્વ, ખરેખર હું મનુષ્ય છું. મનુષ્ય અને પશુમાં આટલો જ ભેદ છે કે મનુષ્યને શાસ્ત્ર સંસ્કાર યુક્ત બુદ્ધિ બનાવવાની છે અને પશુની પૂર્વ સંસ્કાર મુજબની બુદ્ધિ છે. હવે જો પૂર્વ સંસ્કાર મુજબ જ વર્તન કરું તો હું પણ પશુવત છું, પણ શાસ્ત્ર સંસ્કાર મુજબ એટલે કે યોગ્ય વ્યવહાર કરું તો જ હું માણસ કહેવાને લાયક છું. તો અહીંયા જે છે આ પ્રકારે એની ખુશી આટલામાં જ રહેલી છે અને એટલું મળી જાય એટલે ઘણું ખુશ થઈ જશે. તો આ પ્રકારે અહીંયા બતાવે છે ભગવાન ભાષ્યકાર એક બહુ સરસ દ્રષ્ટાંત આપે છે. બાલ સમહ, આ વ્યક્તિત્વ પ્રાકૃત વ્યક્તિત્વ એટલે કેવું? બાલ સમહ. જો બાળ
બાળકોનું દ્રષ્ટાંત આપે ત્યારે લેવાનું કે એમાંથી અહીંયા જે લાગુ પડે એટલું જ લેવાનું. નહીં તો બાળકોનું વ્યક્તિત્વ રાગ દ્વેષ રહિત છે, એને સરળતા વાળું વ્યક્તિત્વ, પણ એને અહીંયા સરખાવવાનું નથી. અહીંયા બાળકો જે કરે છે એને સરખાવવાનું કે બાળકો શું કરે છે, મનમાં આવ્યું તરત બોલી દેવું, રડી દેવું, એને તો તમને એને રડતો હોય ચોકલેટ આપો શાંત, એમ આપણે રડતા હોઈએ અને આવીને કંઈક મળી જાય તો શાંતિ, ફરી પાછું રડવાનું ચાલુ, ફરી કંઈક મળી જાય ફરી શાંતિ. તો બાળકોની જેવું જો આપણું વ્યક્તિત્વ હોય તો ભગવાન ભાષ્યકાર કહે છે કે આવું વ્યક્તિત્વને આપણી ભાષામાં કહેવાય અણઘડ વ્યક્તિત્વ, એને ઘડતર વિનાનું વ્યક્તિત્વ, અણઘડ. તો ઘણા અણઘડ તો આપણે એના અભણ લોકોને કહીએ, પણ અભણ નહીં, ભણેલો છે એ અભણ જેવું વ્યક્તિત્વ છે જો આવું હોય તો. એને બહુ બુદ્ધિમાન છે પણ એની ઈચ્છા અહીંયા જ હોય કે વસ્ત્ર રહેઠાણ બસ એમાં ખુશ, ધન આટલું મળી ગયું ઘણું. તો એ અણઘડ વ્યક્તિત્વ એના એમ કે છે. પ્રાકૃત વ્યક્તિત્વ એટલે બાલ સમહ, એટલે કે બેબી બોય ઇંગ્લિશમાં કે ને કે શું કરે, 92 વર્ષનો બાબો, 92 વર્ષે એને શું જોઈએ તો કે જાઓ એક 2 વાગે રાત્રે ગાંઠિયા લઈ આવો, તો એ બાબો કહેવાય ને. બાળકો માગે ગમે ત્યારે, રાત્રે અડધી રાતે બાળક તો માગે, પણ આ તો 92 વર્ષે માગે. તો શું સમજો કે ભાઈ આ માણસને શું કહેવાય તો કે બહુ ખુશ રહે, પણ તેમાં ખુશ રહે છે આટલી જ વસ્તુઓથી એની ખુશી છે, એનાથી આગળ કંઈક છે તો વિચાર જ જેણે કરેલો નથી. અને અત્યારે આ શબ્દ પ્રયોગ છે, અત્યારે યુદ્ધના સમયમાં એક શબ્દ બધાને માટે જાણીતો છે, ક્રૂડ ઓઇલ, હે ને. પેલું ઈરાનથી આવે તો ક્રૂડ ઓઇલ એનું ટેન્કર ભરાઈને પેલા જહાજમાં આવતું હોય, જહાજમાં બધા ક્રૂડ ઓઇલના ભરાઈને આવે ને રોકેને, આ શબ્દ અત્યારે બધાને પ્રચલિત છે. આ વ્યક્તિત્વને ક્રૂડ ઓઇલ વાળું વ્યક્તિત્વ કહેવાય. ક્રૂડ ઓઇલ કેવું હોય, ક્રૂડ, પછી આગળ એને રિફાઇનરીમાં જાય, એને શુદ્ધ કરે, પણ ઓઇલ કેવું છે એ ભરેલું અશુદ્ધ છે. અને આ વ્યક્તિ કેવો છે, આવો રિફાઇનરીમાં ક્યારેય ગયો જ નથી, રિફાઇન્ડ ઓઇલ સુધી પહોંચ્યો જ નથી. આ મગજ એનું ક્રૂડ ઓઇલથી ભરેલું છે, એટલે કે અંદર ઘણા કચરા પડેલા છે અને કચરાની વચ્ચે ખુશ રહે છે, હે ને. તો આપણે હવે બહાર પેલાને જોવાના, કચરા વીણતો હોય એ ખુશ હોય છે, એમ આપણી અંદર એ કચરા ભરેલા છે. કચરા એટલે આ જગતની કામનાઓથી ખુશ, તો એ ક્રૂડ ઓઇલ છે. શબ્દ સરસ હે ને. હવે કરવું પડશે શું, એને રિફાઇન. અને કોણ કરે, સ્વાધ્યાય, આપણા ધર્મગ્રંથ. મનને અત્યારે રિફાઇન કરે છે, આપણને ખબર નથી, પણ પ્રોસેસ ચાલુ છે. પણ ક્યારે કાંઈ સાંભળ્યું જ નથી, કાંઈ વિચાર્યું જ નથી, તો પછી કરશે કેવું, આગળ જીવ્યા જેવું. એટલે કે છે કે આ વ્યક્તિ પોતાની અંદર, આ પ્રકારના વ્યક્તિને પોતાનામાં કોઈ સુધારો કરવાની એની ઈચ્છા જ ન થાય, હે ને. હું જે કરું છું તે બધું બરાબર છે. આગળ એનું એટલા માટે આગળ બતાવે છે, એક વખત આ નેચરને અધીન થઈ ગયો તો નેચર એને નીચે લઈ જાય. પ્રાકૃત એટલે નેચર, હે ને. આવા નેચર એટલે પ્રકૃતિને નેચર કહેવાય, અને આવો પ્રાકૃત વ્યક્તિને શું કહેવાય, નેચરને અધીન, પોતાના સ્વભાવને અધીન જે વ્યવહાર કરે તો નેચર એને ક્યાં લઈ જાય, નીચે નીચે નીચે, તો નીચે લઈ જાય છે, ને. એટલે કેવો કે જેવો આવ્યો એવો જાય, જેવો જન્મો કંઈ સુધારો કર્યા વિના ધોયેલા ઘોડા જેવો પાછો ગયો. સુધારો કરવા માણસ કરી રાખ્યું હતું, પણ કોઈ શાસ્ત્રનો વિચાર નહીં, કોઈ સારા વિચાર નહીં, કોઈ સારું જીવન નહીં. પૂર્વવત, તો ભગવાન કે પૂર્વવત પાછા ત્યાં જાઓ. એટલે અહીંયા ઓળખાણ આપે છે કે આવા પ્રકારનું વ્યક્તિત્વ એને કહે છે કે જેને કહેવાય ને કે મહેનત વગરનું, ક્યારે શું બોલાય, કેમ બેસાય, કોની સામે કેમ રહેવાય, હે ને. આગળ બતાવે છે એટલે આપણે એમાં જોઈશું. પણ જેને કોઈ મહેનત નથી, ક્યારે ઉઠાય, ક્યાં જવાય, ક્યાં ન જવાય, હે ને. આ કોઈ પ્રકારનો વિચાર જેણે કરેલો નથી.
એ રીતે અહીંયા પ્રાકૃત શબ્દ કીધો અને એટલે એના આધારે એનું ત્રીજું લક્ષણ બતાવે છે સ્તબ્ધ. એટલે હવે પોતાના મન ગળંત જીવન જીવનારો પ્રાકૃત એનું જ્યારે કોઈ સામે વડીલ ગુરુજન કે સામે ભગવાન ઉપસ્થિત હોય દેવ દર્શન કરવા જાય, આમ તો ન જાય પણ જાય, ત્યારે એનું વ્યક્તિત્વ કેવું છે? સ્તબ્ધ. હે ને? સ્તબ્ધ માટે ભાષ્યકાર કહે છે દંડવત ન નમતી કસ્મૈચિત. દંડવત ઉભો રહ્યો. આ દંડવત છે એ સાષ્ટાંગ દંડવતમાં પણ દંડની જેમ પડે તો હજી સાષ્ટાંગ દંડવત થઈ જાય, પણ આ તો દંડવત ન નમતી, પેલો થાંભલાની જેવો ટાઈટ ઉભો જ હોય, ઘમંડી છે ને જેને કહેવાય. આપણે આવા લોકોને જોઈએ છીએ અને બીજાને નહીં, આપણે તો આપણામાં જોવાનું કે આવું જો 2-5% પણ દેખાય તો તરત દૂર કરું. પ્રાકૃત વ્યક્તિત્વ વિચાર વિનાનું વર્તન થયું, તરત વિચાર કરું તો તરત દૂર થાય. પણ આ તો વિચાર એટલે પોતે કરે તે જ બરાબર, એટલે ક્યારેય શીખી શકે નહીં. તો એના માટે કહે છે કે સ્તબ્ધ છે એટલે કે ક્યાંય શીખે જ નહીં, તો ઝૂકવાની પણ ખબર ન પડે. ન નમતી એટલે કે જે ઘમંડી છે તેનો ઘમંડ ભાઈ એને તો કે સારું શરીર આપ્યું, સુંદર છું, ઘણું ધન આપ્યું, મોટું મકાન છે ને, એટલે આનાથી વધારે શું જોઈએ? એટલે એનો ઘમંડ મારી પાસે છે એવું કોઈ પાસે નથી, એટલે મારે કોઈને ઝૂકવાની જરૂર નથી. ઝૂકવાનું તો ક્યાં છે? જ્યાં આદરણીય સ્થાન છે ત્યાં, હે ને? પણ એ તો એને આદરણીય માનતા જ નથી. ઘરના માતા પિતાથી લઈને એટલે ઉપરથી ટપકી પડેલો છે, એટલે માતા પિતાને માને નહીં, વડીલોને નહીં, હે ને? તો આગળ ઋષિ મુનિઓને તો ક્યાં માનશે? ઋષિ મુનિઓને વેદ શાસ્ત્રને સાક્ષાત ભગવાન એને તો એ પોતાના જેવા જ ગણે, હે ને? તો પોતાના જેવા ઋષિ મુનિઓ માણસ છે તો એક માણસને ગણાય કે ખરા, અમે માણસોને નમતા નથી, હે ને? તો શું કે ઋષિ મુનિઓ ગુરુજનોને મહાપુરુષોને પ્રણામ નહીં કરીએ? શું કામ? એ અમારે જેવા માણસ છે. આ કોનું લક્ષણ છે? સ્તબ્ધ. તો સ્તબ્ધ છે એટલે કે છે ફલિનઃ વૃક્ષાઃ નમંતી ન નમંતી ગુણિનઃ જનાઃ. સુભાષિત બતાવે છે ફલિનઃ વૃક્ષાઃ નમંતી. જ્યારે વૃક્ષોને ફળ લાગે તો આંબો કેરી આવે તો ઝૂકે, એને નમંતી ગુણિનઃ જનાઃ. જેમ એવી રીતે સદગુણ ચિત્તમાં વધે તો એ વ્યક્તિ સદગુણી હંમેશા નમ્ર બને. ઝૂકે એટલે નમ્રતા આવે. પણ મૂર્ખાઃ જનાઃ શુષ્ક કાષ્ઠવત તિષ્ઠન્તિ. પણ આ મૂર્ખ શિરોમણી એને કેવી રીતે ઊભો છે? કાષ્ઠવત, શુષ્ક કાષ્ઠવત એટલે પેલા સુકાઈ ગયેલા લાકડા જેવો ઊભો છે. અને એ રીતે અહીંયા આ સ્તબ્ધ માટે દર્શાવે છે કે એને બીજામાં ક્યાંય પણ નમ્રતા નથી. એટલે કારણ આગળ જોયું, એકનું કારણ આગળના શબ્દમાં આવી જ જાય કે પ્રાકૃત છે એટલે કંઈ શીખવાની વૃત્તિ જ નથી, તો કંઈ શીખ્યો જ નથી. તો નમ્રતા એટલે શું એને ખબર નથી, વિનય એટલે શું, વિવેક એટલે શું જાણતા નથી. એટલે જેવા છે એ પ્રકારનું જ વર્તન કરે છે. એવી રીતે અહીંયા બતાવ્યું કે સ્તબ્ધ. શઠઃ કપટી માયાવી. ભાષ્યકાર કહે છે માયાવી શક્તિ ગુહનકારી. શક્તિ ગુહનકારી એટલે શું? તો કે શક્તિ ખૂબ છે, શક્તિ હોવા છતાં પણ એનો ઉપયોગ ન કરે. ક્યાં કરે? મારો સ્વાર્થ પૂરો થાય તો આગળ કીધું વૃત્તિ ઉત્સાહથી લાગી જાઓ. પણ ઘણી શક્તિ છે પણ શઠ છે, કપટી છે, અંદર કંઈ બહાર કંઈ. કામ કઢાવવું છે પણ હું મારું વાપરું નહીં. તો શક્તિ છે છતાં પણ જાણી છતાં પણ કરે નહીં. એ પ્રકારે અહીંયા આવા પ્રકારનો જેને કહેવાય ને ઠગ, દુષ્ટ પ્રકૃતિ વાળો શઠ શબ્દ ભગવાને વાપર્યો કે એ રીતે બીજાથી પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવો એ જ જેને એક પ્રકારની ઈચ્છા છે અને એના માટે એ બધું જ કરે. તો શઠ નૈષ્કૃતિક
શઠ નૈષ્કૃતિક. નૈષ્કૃતિક ભાષ્યકાર કહે છે પરવૃત્તિ ચેતન પરઃ. પરવૃત્તિ ચેતન બે અર્થ થાય એના કે એક તો બીજાની આજીવિકા એના ઉપર લાત મારે, હે ને, બીજાની આજીવિકા છીનવી લેવી, અથવા એટલે એક પ્રકારે નૈષ્કૃતિક કહેવાનો અર્થ છે નિષ્ઠુર વ્યક્તિત્વ, કઠોર વ્યક્તિત્વ, જેના આગળ હિંસાત્મક કીધું હતું. હવે એટલી હિંસાત્મક વ્યક્તિત્વ વધી જાય કે તામસિક થઈ જાય, કઠોર થઈ જાય, એટલે આજીવિકા અર્થ થશે, અથવા તો અંતઃકરણ વૃત્તિ જેની નિષ્ઠુર છે, કઠોર છે. એટલે શું કરશે તો કે છે કે સ્વાર્થ, બધામાં સ્વાર્થ સિદ્ધિ છે, અને સ્વાર્થ સિદ્ધિ માટે બીજાની આજીવિકા છીનવી લે છે ને. અને અથવા તો બીજી રીતે જુઓ તો માંસાહારમાં પણ આવું વ્યક્તિત્વ જોવા મળે, કે બતાવે છે એકસ્ય ક્ષણિકા તૃપ્તિ પરસ્ય પ્રાણી વિયુજ્યતે. એકની થોડી ક્ષણની તૃપ્તિ માટે બીજાનું જીવન, બીજાના પ્રાણ, એનો ભોગ લઈએ. કઠોર વ્યક્તિત્વ આવું છે કે મને તૃપ્તિ મળી, મારે ભોગ જોઈએ છે, મારે માંસ ખાવું છે, તો માંસ તો કોકના શરીરમાંથી જ મળશે, હે, તો એનો ભોગ લીધા વિના માંસ કેવી રીતે મળે? તો માંસાહારી વ્યક્તિત્વ તામસિક એટલા માટે છે કે એને બીજાના જીવનનો જેણે ભોગ લઈ લીધો, તો એ પ્રકારનું અસંવેદનશીલ વ્યક્તિત્વ. એ રીતે અહીંયા બતાવે છે નૈષ્કૃતિક, એટલે કે આવી રીતે પણ એને પાછી એમાંથી મજા આવે, હે ને. આ કઠોર વ્યક્તિત્વ છે, પાછું બીજાને કષ્ટ પહોંચાડ્યું, તો સંવેદનશીલ હોય તો એને તરત એમ થાય આ કરવા જેવું નહોતું, પણ આ તો અસંવેદનશીલ છે. એટલે એને આપણે આવા બધા દ્રષ્ટાંતો અત્યારે આ સમયમાં બધું જોવા મળે કે બીજાને ખૂબ મારે, પીડે, હિંસા કરીને પછી ત્યાં એ પાર્ટી કરે, મજા લે છે. તો કેટલું ભયંકર જેને વ્યક્તિત્વ કહેવાય ને, કે એને કદાચ પશુની કક્ષામાં નહીં મુકાય. પશુ પણ હિંસા એના નિયમથી જ કરશે, હે ને. સિંહને પણ જુઓ કે ભૂખ ન લાગે તો સામે ગમે તે હોય એને મારશે નહીં, પણ આને તો મારવામાં મજા આવે છે, એ પ્રકારનું વ્યક્તિત્વ. અને એટલે એ પ્રકારે ઘણું બધું ચિત્તમાં સામર્થ્ય, શક્તિ અપાર છે. પણ આગળ કીધું ને શઠ છે, એટલે શઠ હોય તો અલસહ આવી જ જાય, કે અંદર શક્તિ સામર્થ્ય છે પણ આળસ ભરપૂર છે. તો તામસિક વ્યક્તિત્વ એટલે આળસુ વ્યક્તિત્વ. તો આપણે જોયું કે આમાંથી ઘણા બધા લક્ષણો આપણામાં નથી અથવા ઓછા છે, અને જે વિશેષ છે તો એ પોતાની અંદર જોવાનું. અલસહ એટલે વિષયની પ્રાપ્તિની કામના તો છે, હે ને. પણ પેલી વાર્તા જેવું કે પેલા બે આળસુ વ્યક્તિ સૂતા હતા, એકના મુખ ઉપર મધમાખી બેઠી, માખી બેઠી, તો પેલો કે માખીને ઉડાડને, એના હાથ તો છે, પણ પેલા શું કે બીજાને કે માખીને ઉડાડને, એટલે એમાં એને હાથ હલાવવાની ઈચ્છા થતી નથી. તો એ પ્રકારનું આળસુ, એટલે એને આળસુ એટલે કંઈ જોઈતું નથી, નિષ્કામી છે એવું નહીં, અંદર અપાર કામનાઓ છે, પણ કોઈ કરી દે તો હું ભોગ કરું, એવું વ્યક્તિત્વ. એટલે કર્તવ્ય છે ત્યારે એને આળસ છે. આળસ ક્યાંથી જોવાનું છે? કર્તવ્ય પ્રાપ્ત થાય એમાં આળસ છે, પણ કામના પૂર્તિમાં એને દોડવું પડે તો દોડશે. આ કામી વ્યક્તિત્વ, હે ને, કે કર્તવ્ય આવ્યું, જવાબદારી આવી તો પૂરી કરવાની આળસ છે, પણ બાકી દિવસ રાત એને જવું પડે. સવારમાં 4 વાગ્યાનું પ્લેન હોય કે ટ્રેન હોય, અને ક્યાંક એને ધન કમાવા કે કંઈક લાભ મળે એમ છે તો લાલો ઉઠશે, હે ને, લાભ લેવા. પણ સવારે રોજ એને કહેવામાં આવે કે 4 વાગે ઉઠો, નિત્ય કર્મ, નિયત કર્મ કરવા 4 વાગે ઉઠવું જરૂરી છે, તો કે એ ન થાય. એ શું છે? આળસ. આળસનો અર્થ આખો દિવસ પડ્યા રહેવું એ નહીં, પણ એને સ્વાર્થ પૂર્તિ હોય તો એ કરી દેશે, પણ કર્તવ્ય કર્મમાં એને આળસ છે. એટલા માટે અહીંયા અલસહ શબ્દ છે ને, એના માટે એક વ્યાકરણને અધીન અર્થ થશે.
કે રલયો રભેદ, એવું એક પાણીનું સૂત્ર છે. રલયો અભેદ, કોઈ પણ જગ્યાએ ર હોય અને લ હોય તો રનો લ, લનો ર કરી શકો. અભેદ એટલે કે બેને સ્થાનમાં ગોઠવી શકો. હવે જો અહીંયા અલસહ શબ્દ છે ને, અલસહ, તો રલયો એટલે લ ને બદલે ર મૂકી શકો. તો હવે ર મૂકી દઈએ તો શું થાય? અરસહ. અલસહમાંથી અર્થ શું કયો? અરસહ. અરસહ કરી શકાય વ્યાકરણને અધીન. તો એનો અર્થ શું કયો? આળસુ વ્યક્તિને રસ નથી. અરસ, એને રસ નથી. ક્યાં રસ નથી? નિયત કર્મ કરવામાં, કર્તવ્ય કર્મ કરવામાં રસ નથી. પણ મનની ઈચ્છા હશે તો એમાં ખૂબ રસ હશે. પણ જે કંઈ કહેવામાં આવે ત્યારે એને કરવાની એક પ્રકારની, એટલે આગળ વધવામાં જેને રસ નથી એ કહેવાય અરસહ. નવું શીખવામાં, આગળ વધવામાં, ઉન્નતિ પ્રાપ્ત કરવામાં જેને રસ નથી, એટલે તો આપણે એને અરસ કહીએ છીએ. તો એવો અલસ વ્યક્તિ. અને એટલે જ્યારે કોઈ અલસ હોય, જેનામાં અલસ ધર્મ છે, ગુણ છે, તો આગળ જતા આગળનો ગુણ આવી જશે અલસહ વિષાદી. તો વિષાદ જ રહેવાનું છે, હે ને? ક્યારેય કંઈ સારું કોઈના માટે કંઈ કર્યું જ નહીં તો પછી કેવી રીતે ખુશી મળે? એટલે હંમેશા વિષાદગ્રસ્ત, સર્વદા અવસન્ન સ્વભાવ. ભાષ્યકાર કહે છે કે સર્વદા અવસન્ન સ્વભાવ. સર્વદા અવસન્ન, જેને કહેવાય ને ચોગ્યું મોઢું, દિવેલિયું મોઢું. સવારમાં જોઈએ ત્યાં દી બગડે ગણાય કે ને, કારણ તો કે આખો દુઃખનો પહાડ એની જ ઉપર તૂટી જાય. સતત એને કહેવાય ને નેગેટિવ વ્યક્તિત્વ. એને કોઈ વસ્તુમાં સારું જોતા જ ન આવે. હું જોતી હોઉં કે થોડી વાર બેઠા હોય ને તો વાત શરૂ થાય, પહેલા આવું હતું હવે તો આવું છે. ત્યાંથી શરૂ થાય. એટલે પહેલા આવું હતું ને હવે બધું ખરાબ દેખાતું હોય અને પહેલા બધું સારું જ દેખાતું, હે ને? આ કેવું વ્યક્તિત્વ છે? આ પ્રકારનું કે જ્યારે કંઈ જેને કે ને ખોંચા કાઢે, સારું જુએ જ નહીં, દોષ જોવાની જ જેને ટેવ છે. ઘર, પરિવાર, દેશ, રાષ્ટ્ર, રાજકારણ બધામાં કેવું જુએ? વિપરીત દર્શન વાળો વ્યક્તિ વિષાદી. પછી એને એમાં સુખ ક્યાંથી મળે? તો એક વ્યક્તિ કહેતા હતા કે પેલા પત્ર લખતા ને, તો કે લગ્ન પછી એનો મિત્ર હતો, મિત્રનો પત્ર આવતા. હવે લગ્ન થયા, એના બાળકો થયા, ઘર પરિવાર સમૃદ્ધ, બધું સારું, પણ એના પત્રમાં ક્યારેય પણ સારું શું છે એ વાત જ ન આવતી. શું ફરિયાદ, શું તકલીફ, બસ એ જ વાતોથી એનો કાગળ ભરેલો હોય. તો આ વ્યક્તિત્વ કેવું છે? વિષાદી. વિષાદ એટલે કઈ રડતો નહીં, પણ નિરંતર ફરિયાદી વ્યક્તિત્વ, દોષદર્શી વ્યક્તિત્વ, જેને ક્યાંય સારું દેખાતું જ નથી, હે ને? તો એ પ્રકારે હા વાંચે. હમણાં કીધું ને કે કોઈ સારા પુસ્તકો વાંચે, સારો સત્સંગ કરે, સારું ઘણું કરે, પણ બધાયમાંથી પાછું દોષ જોવાની આદત. અને એ પ્રકારે અહીંયા કે છે વિષાદી વ્યક્તિત્વ. એટલે કોઈ વ્યક્તિત્વ પ્રસન્ન હોય તો આવે તો વાતાવરણ પ્રસન્ન બની જાય, અને આવો વિષાદી વ્યક્તિ જ્યાં જાય ત્યાં વાતાવરણને કેવું બનાવે? વિષાદી. એટલે આપણે પોતાના વ્યક્તિત્વમાં આવું ન આવી જાય એને જોવાનું. કે બે વસ્તુ, એક દ્રષ્ટાંત આપે છે કે બે વસ્તુ સામે પડી હોય, ખાંડ અને મીઠું. આપણે કોના ઉપર જોઈએ છીએ? ખાંડ ઉપર જોઈએ તો આપણું મન ગળ્યું, અને મીઠા ઉપર જોઈએ તો મન ખારું, જીવન ખારું. એમ આ વ્યક્તિ વિષાદીનું જીવન કેવું? ખારું જીવન. અને ખાંડને જુએ એનું વ્યક્તિત્વ મીઠું વ્યક્તિત્વ. તો આ પ્રકારે થોડી વાર બેસે તો પણ આપણને ખુશી આપીને જાય, ત્યારે બીજા બેસે તો મન કડવું કરીને જાય. તો વિષાદી વ્યક્તિત્વ આવી રીતે અહીંયા બતાવે છે કે આ વિષાદી છે, અને સાથે અંતિમ ગુણ બતાવે છે એનો દીર્ઘસૂત્રી. દીર્ઘસૂત્રી માટે તો ભગવાન ભાષ્યકારે લંબાણથી ભાષ્ય લખી દીધું છે ને. ભાષ્યમાં કહે છે
કર્તવ્યાના દીર્ઘ પ્રસારણે. કર્તવ્ય કર્મ કરવાનું છે, કયો કે કરો તો કરે ત્યારે દીર્ઘ પ્રસારણ એટલે લાંબુ ચાલે. એ કામ એનું કેવું ચાલે? લાંબુ. ભાષ્યકાર કહે છે યત અદ્ય શ્વઃ વા કર્તવ્યમ, જે આજે કરવાનું છે, કાલે કરવાનું છે, એને માસે ન અપી ન કરોતી, એને 1 મહિનો જાય તોય લાઇટ બિલ ન ભરાય. કેમ ન ભરાય? તો કે એવમ ભૂતઃ કરતા, આવો પ્રકારનું વ્યક્તિત્વ દીર્ઘસૂત્રી, એને ટાળવાની જેને ટેવ છે, ટાળે જ રાખે ને. તો ક્યાં ટાળવાનું છે આપ જોવાનું. ભાષ્યકાર હંમેશા કર્તવ્ય ઉપર ભાર મૂકે છે. અલગમાં એમણે શબ્દ પ્રયોગ કર્યો હતો કે કર્તવ્યેષુ અપ્રવૃત્તિશીલ. આળસ ક્યાં છે? બીજા નથી હે ને, પણ પોતે નક્કી કર્યું હોય તો આળસ નથી, પણ જ્યાં કાંઈ કર્તવ્ય આવ્યું તો એમાં આળસ. એવી રીતે દીર્ઘસૂત્રી કર્તવ્ય છે, કરવું જોઈએ, તો એમાં આળસ. આજે કરવાનું નહીં, કાલે નહીં, 1 મહિના સુધી ટાળવાનું, જેને પછી ઉપર કરવાની ટેવ છે એ તામસી વ્યક્તિત્વ છે. અને એ પ્રકારે અહીંયા એને કર્તવ્યમાં જે વિલંબ કરે છે, એટલે કે કાલી કરે ખરેખર હોવું જોઈએ શું? કાલી કરે સો આજુ કર. આપણે જાણીએ છીએ કાલી કરે સો આજુ કર, આજુ કરે સો અબ, પલમે પરલે હોયેગી, બહુરી કરે કો કબ. હે ને? એટલે એ ભાષા એવી રીતે છે. પણ કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ. ક્યારે પ્રલય થઈ જશે, હે ને? પ્રલય થઈ જશે, સૃષ્ટિનો વિનાશ થઈ જશે, એની પહેલા કરવાનું કરી લ્યો. પણ આ વ્યક્તિ કેવો છે? આજ કરે સો કાલ કર, કાલ કરે સો પરસો. અને એના માટે પણ એવું વાક્ય બતાવ્યું છે કે જબ જીના હે પરસો, હે ને? એના માટે વાક્ય ભૂલી ગઈ, સરસ હતું કે આજ કરે તો કાલ કર. ભાષ્યકાર કહ્યું ને કાલ કરે તો પરસો, જબ જીના હે પરસો. ઘણા વર્ષો જીવવાનું છે, હે ને? અમરપટ્ટો લખીને આવ્યા છીએ તો બરાબર. દીર્ઘસૂત્રી એટલે ટાળવાની જેને વૃત્તિ છે. અને એ પ્રકારે ઘણા છે ને સત્સંગમાં આવું છે, પણ જોઈએ હવે ક્યારે ભગવાનની ઈચ્છા થાય. ભગવાનની ઈચ્છા તો છે, આ કૃષ્ણ જ કહે છે કે કરો, એને કરો, કે છતાંય ન કરવું એ દીર્ઘસૂત્રી. જોઈશું હજી દીકરાઓ બધા ગોઠવાઈ જાય, ઘર પરિવારમાં બધું આમ થઈ જાય, પછી એને એક કેવું વ્યક્તિત્વ છે? ટાળવાનું છે. ભગવત કાર્ય ટાળે કે સવારે ઉઠવું છે, કાલે ઉઠશું, સવારે ધ્યાન જપ કરવા છે, કાલે હે ને? અને પછી ક્યારેય કાલ તો આજ થતી જ નથી. તો એ રીતના દીર્ઘસૂત્રી વ્યક્તિત્વ છે. એના માટે કહે છે કે એ તામસઃ કરતા ઉચ્યતે. આમાંથી આપણામાં જે કંઈ હોય એને આપણે દૂર કરીએ. બાકી તો બીજા બધા તો સાંભળતા જ નથી, એટલે ખબર જ નથી કે આ સાંભળે એને લાભ થાય, ન સાંભળે એને તો જેવું જીવ્યા પ્રાકૃત થઈને આવ્યા, પ્રાકૃત થઈને જાય, પણ આપણું કામ સિદ્ધ થઈ જાય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં